ફરીવાર આપનું હાર્દિક સ્વાગત. કોમન પ્રવેશ પરીક્ષા માટે અંગ્રેજી પ્રશ્ન બેંકના આપણે 100 પ્રશ્ન જોયા. એના પછીનો 101મો પ્રશ્ન છે. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો અહીંયા 4 વાક્ય આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. એમાં ઇટ ઇઝ અ પેન આ વાક્ય સાચું છે. 102 ની અંદર આપ્યું છે કે કયું વાક્ય ખોટું છે? તો બી વિકલ્પની અંદર સી ઇઝ સિંગિંગ. 103 નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? તો વિકલ્પ ડી ની અંદર આર્યા ડીડ નોટ એટ એન એપલ આ વાક્ય સાચું નથી. પ્રશ્ન 104 નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? ધે વિલ પ્લેડ ચેસ આ વાક્ય ખોટું છે. નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? એટલે આપણે ખોટું વાક્ય ગોતવાનું છે. તો વિકલ્પ સી ની અંદર જોવા મળશે વી વેન્ટ ટુ પિકનિક ટુમોરો. કારણ કે શબ્દ ભવિષ્યકાળનો ટુમોરો છે અને ક્રિયાપદ આપ્યું છે સાદા ભૂતકાળનું વેન્ટ. 106 પ્રશ્ન નંબર છે. નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? ધ ગર્લ્સ ઇઝ સ્કીપિંગ આ વાક્ય સાચું નથી. 107 પ્રશ્ન છે. નીચેનામાંથી કયું બહુવચન સાચું છે? બહુવચન સાચું છે એવું આપણને કીધું છે 107 પ્રશ્ન નંબરની અંદર. સી ગ્લાસીસ બહુવચન સાચું છે. ઈટનું ભૂતકાળનું રૂપ શું હશે? તો ઈટનું ભૂતકાળનું રૂપ એટ થાય, એટીઈ. ડ્રિંકનું મૂળ રૂપ, ડ્રિંક ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ રૂપ થાય ડ્રિંક. સ્ટોરીનું બહુવચન શું થાય? તો સ્ટોરીનું બહુવચન સ્ટોરીઝ થાય છે. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? ધીઝ આર કેટ્સ તો આ વાક્ય સાચું છે. નીચેનામાંથી બહુવચનના રૂપનું કોઈ વાક્ય સાચું નથી? તો ધીઝ આર બટરફ્લાય તો બટરફ્લાય બહુવચનમાં નથી, એક વચનમાં છે એટલે ખોટું છે. ધીસ ઇઝ માય બુક આપેલ વાક્યનું બહુવચન વાક્ય લખો. તો અહીંયા વિકલ્પ ડી ની અંદર આ વાક્યનું બહુવચન છે ધીસનું ધીઝ, ઇઝનું આર, માયનું માય અને બુકનું બુક્સ. આ વાક્ય સાચું બને. 114મો પ્રશ્ન છે. ધેટ ઇઝ અ કાઉ આપેલ વાક્યનું બહુવચન મેળવો. તો ધેટનું ધોઝ, ઇઝનું આર અને કાઉનું કાઉઝ. લીફનું બહુવચન શું થાય? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ શબ્દની પાછળ એફ કે એફી આપેલો હોય ત્યારે એનું વીઈએસ કરવું. એફ અને એફીને કાઢીને શું કરવાનું? વીઈએસ. તો અહીંયા આપણે જોઈશું LEAVES લીવ્સ એમનું બહુવચન થશે. નીચેનામાંથી એક વચનનું કોઈ વાક્ય સાચું છે? તો ધીસ ઇઝ અ ટેબલ આ વાક્ય સાચું છે. 117મો પ્રશ્ન છે. માય મધર મેક્સ મેંગો જ્યુસ રેખાંકિત શબ્દના આધારે આપેલ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો. હવે માય મધર એટલે કર્તાની નીચે જ્યારે અંડરલાઈન હોય ત્યારે હું વડે પ્રશ્ન વાક્ય બનાવવું. ત્યાર પછીનો છે 118મો પ્રશ્ન. વેર ઇઝ મનીષા ગોઈંગ ટુ સ્કૂલ વડે જવાબ આપવાનો છે. તો મનીષા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. ટેબલ ઉપર ચોપડી પડી છે. તો અહીંયા
વાક્યમાં અંગ્રેજી શબ્દ કયો છે? તો આખા વાક્યમાં ટેબલ અંગ્રેજી શબ્દ છે. હેતાંશીનું બટન નીચે પડી ગયું. વાક્યમાં અંગ્રેજી શબ્દ કયો છે? તો બટન. એકસો ને 21મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો ફાધર અને મધર આ જોડી સાચી છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો ટાઈગર અને મિલ્ક આ જોડી ખોટી છે. એપલ્સ ઇન ધેર ધ બાસ્કેટ આર. હવે વાક્ય ક્રમમાં નથી વિદ્યાર્થી મિત્રો. તો સૌ પહેલા ધેર આવે, પછી આર આવે, પછી એપલ્સ આવે, ઇન ધ બાસ્કેટ. આ રીતે વાક્યને ક્રમમાં ગોઠવવાનું. એના પછીનો પ્રશ્ન છે 124મો. ક્રો તો બ્લેક, તો મિલ્ક વ્હાઇટ સી વિકલ્પ. કમ નું ગો થાય તો બ્યુટીફુલ નું અગલી વિરોધી શબ્દ છે. કમ એટલે આવવું, ગો એટલે જવું, બ્યુટીફુલ એટલે સુંદર અને અગલી એટલે કદરૂપું. વી ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ, તો વી એની સાથે આર ટુ બી નું રૂપ આવે. વી આર પ્લેઇંગ ક્રિકેટ. આ રીતે વાક્ય બને. નીચેના શબ્દોમાંથી સાચો શબ્દ શોધો. તો 4 શબ્દો આપ્યા છે, એમાંથી સાચો શબ્દ આપણે મેળવીએ. રિવર, વિકલ્પ એ સાચો છે. નીચેના શબ્દોમાંથી સ્પેરોનો ગુજરાતી અર્થ શું થાય? તો સ્પેરો એટલે ચકલી થાય. નીચેનામાંથી કયું બહુવચન સાચું છે? તો બેન્ચનું બેન્ચીસ આ બહુવચન સાચું છે. ધીસ ઇઝ માય પેન વાક્યનું બહુવચન શું થાય? તો ધીસનું ધીઝ, ઇઝનું આર, માયનું માય અને પેનનું પેન્સ. આ સાચું પડે. ખાલી જગ્યા યુ પ્લે બાસ્કેટબોલ, તો ડુ યુ પ્લે બાસ્કેટબોલ પ્રશ્ન વાક્ય છે. ત્યાર પછી 132મો પ્રશ્ન છે. હેપીનું શેડ છે, તો ફારનું નિયર વિરોધી શબ્દ છે. હેપી એટલે ખુશ, શેડ એટલે ઉદાસ, ફાર એટલે દૂર ને નિયર એટલે પાસે. રડવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો રડવું એટલે ક્રાય, CRY. જે સારવાર કરે તેને શું કહેવામાં આવે છે? તો સારવાર કરે એ આ વિકલ્પની અંદર નર્સ શબ્દ આપ્યો છે, NURSE. એ હોસ્પિટલની અંદર દર્દીની સારવાર કરે. આઈ ખાલી જગ્યા બોય, આઈ એમ અ બોય. 136મો પ્રશ્ન. ધીસ ઇઝ ખાલી જગ્યા આઈસ્ક્રીમ કપ. ધીસ ઇઝ અન આઈસ્ક્રીમ કપ. શોર્ટ ખાલી જગ્યા વિરોધી શબ્દ શોધો. શોર્ટ એટલે ટૂંકું, લોંગ એટલે લાંબુ. નીચેનામાંથી સાચું સ્પેલિંગ શોધો. તો પોસ્ટમેન, POSTMAN આ સ્પેલિંગ સાચો છે. 139મો પ્રશ્ન છે. ધેર આર 5 ખાલી જગ્યા ઇન ધ બાસ્કેટ, તો ધેર આર 5 એપલ્સ ઇન ધ બાસ્કેટ. 140મો પ્રશ્ન. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો પેન, પેન્સિલ ને બુક આ અભ્યાસ માટેના સાધનો કહેવાય, જ્યારે મેડિસિન છે અભ્યાસ માટેનું નથી, એટલે અલગ પડે છે. હવે આમાં 141માં પણ અલગ પડતો શબ્દ તો પીકો, કોક અને પેરોટ બધા પક્ષીઓ છે, જ્યારે લાયન એ જંગલી પ્રાણી છે. રાત્રે છૂટા પડતી વખતે કયું અભિવાદન વપરાય છે? તો રાત્રિ માટે ગુડ નાઇટ શબ્દ વાપરવામાં આવશે. ડુ યુ લાઈક મિલ્ક જવાબ આપવાનો છે યસ નો ની અંદર. યસ આઈ લાઈક.
144મો પ્રશ્ન છે, ઇઝ ઇટ અ ડસ્ટર? જવાબ આપવાનો છે યસ ઇટ ઇઝ. આંખને આપેલ શબ્દનો અંગ્રેજી શબ્દ આંખ એટલે આઈ, EYE. આ ચિત્રને ઓળખો તો આ ચિત્ર બેટનું છે, BAT. આઈ ટીચ સ્ટુડન્ટ્સ. હુ એમ આઈ? હું વિદ્યાર્થીને ભણાવું છું તો હું કોણ છું? તો હું શિક્ષક છું, ટીચર. એકસો 48માં એક ચિત્ર આપ્યું છે, આર ધેર 3 flowers ઇન ધ પિક્ચર? અહીંયા ચિત્રમાં આપણને 3 ફૂલો દેખાય છે. યસ ધેર આર. હા, 3 ફૂલો છે. TEN ને અંગ્રેજીમાં લખાય 10. 60 ને અંગ્રેજી અંકમાં લખો તો 60 એટલે 60. બી ખાલી જગ્યા LL તો BALL. પછી H ખાલી જગ્યા SP ખાલી જગ્યા TAL તો HOSPITAL. હોસ્પિટલ શબ્દને પૂર્ણ કરીએ. પછી ડોટરનો સ્પેલિંગ છે તો DAUGHTER, ડોટર. ત્યાર પછી સ્ટોરી આપેલ શબ્દનું બહુવચન જણાવો તો સ્ટોરી શબ્દનું બહુવચન સ્ટોરીઝ થાય. વાયનો આઈ કરીને ES લગાડવામાં આવશે. માઉસ શબ્દનું બહુવચન થાય વિદ્યાર્થી મિત્રો અનિયમિત રૂપ છે, માઇસ, MICE. સાચો સ્પેલિંગ લખો ક્લેપિંગ, CLAPPING, ક્લેપિંગ. ટીચર બુક તો ડોક્ટર ઇન્જેક્શન. પોસ્ટમેન લેટર, ફાર્મર બ્લોક. એકસો 59મો પ્રશ્ન છે, મે આઈ કમ ઇન સર? તો અહીંયા પ્રશ્નનો જવાબ આપણને વિકલ્પમાં સાચો છે યસ યુ મે. ચિત્ર આર ધેર 3 પેરોટ્સ ઇન ધ પિક્ચર? 3 પોપટ દેખાય છે, આપણને એક જ દેખાય છે તો નો ધેર આરન્ટ. ના, 3 પેરોટ નથી. આ હતા અંગ્રેજી પ્રશ્નો 1 થી 60 સુધીનું સોલ્યુશન આપણે આજે જોયું. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં અને 200 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈશું. મારા તમામ વિડીયોને ખાસ જોયું અને શીખજો. અંગ્રેજી, પર્યાવરણ, ગણિત, તર્કશક્તિ, હિન્દી આ તમામ પેપરોને લગતા વિડીયો, પ્રશ્નોને લગતા વિડીયો મૂકવામાં આવશે. તો મારા તમામ વિડીયોને ખાસ જુઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.